નમસ્તે ઉમેદવાર મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીના તમામ મિત્રોનું. તો આ ડોક્યુમેન્ટ અત્યારે જ કઢાવી લેજો. અહીંયા તમે ડોક્યુમેન્ટનો એક ફોટો રાખેલો છે કે આ ડોક્યુમેન્ટ છે ને પેલા તો કઢાવી લેજો. કારણ કે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જશો ત્યારે આનો લગભગ ઉલ્લેખ ના પણ કરવામાં આવે. કારણ કે ઓલમોસ્ટ ઘણી ભરતીમાં આનો ઉલ્લેખ નથી કરાતો. બાકી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશો ને માં છેલ્લે મિત્રો તમારી પાસે આ ડોક્યુમેન્ટ માંગવામાં આવશે. એટલે આ ડોક્યુમેન્ટ છેલ્લે મંગાશે એટલે તમારી પાસે હોવું ખાસ જરૂરી છે. મેરિટ યાદીમાં જો જેનું પણ નામ હશે અને મેરિટ યાદીમાં ક્યાં સુધી નામ હોય તો તમારો વારો પાકો છે એ પણ તમને જણાવી દઈશું. જેમ કે 1 થી લઈને 10 સુધી. અને મિત્રો બીજા એક મોટા સમાચાર પણ આવે છે, પરંતુ એ જો સાચા હશે તો એના પર હું વિડીયો બનાવી દઈશ. 100% એના પર વિડીયો આવશે કે ભરતીમાં કંઈક થયું હોય એ રીતે મિત્રો સમાચાર છે એના પર વિડીયો આવી જશે. કેટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અત્યારે મિત્રો એવું કંઈ નથી, એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની માહિતી આપું છું. જો એવું હોત તો મિત્રો ના આપે, પરંતુ એવું હશે તો હું 100% એના પર વિડીયો બનાવી માહિતી આપી દઈશ. આ ભરતીને લઈને મિત્રો 3 મહત્વના સમાચાર છે. એક તો મિત્રો હમણાં મેં તમને કીધું એ આ એક ડોક્યુમેન્ટ છે તમારે ખાસ કઢાવી લેવાનું છે. જો ન હોય તો, બાકી હોય તો મિત્રો કઈ વાંધો ન હોય તો મિત્રો તાજેતરનું હોવું જોઈએ. પછી તમારા પાસે જૂનું થઈ ગયું હોય, જેમ કે 3 વર્ષ પ્લસનું, 2.5 વર્ષ પ્લસનું હશે તો નહીં ચાલે. એટલે તાજેતરનું હોવું જોઈએ. 2 વર્ષ સુધી હોય તો સારું, કારણ કે તાજું હોય તો સારું. તો મિત્રો એ પહેલા જો હજુ તમે આપણે જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ જેપી ઓફિશિયલ ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો, કે જેથી કરી આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીને લઈને તમામ અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા. તો સમયને બગડતા આગળ વધીએ મિત્રો. તો મિત્રો પહેલા તો આ જે પણ પરિપત્ર છે એ પ્રોપર તમારી જે પણ આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી છે એના માટેનો જ અરજદારનો રૂબરૂ જવાબ આ પ્રમાણે લખાઈ ગયેલો હશે. આ પરિપત્રની આખી પીડીએફ જોતી મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવલ 1 ની અંદર જોઈન છે થઈ જજો. આ તો મિત્રો ફક્ત પરિપત્રનો લગભગ બીજા નંબરનો જે પણ મેઇન ફોટો છે એ છે. બાકી આની સાથે પ્લસ મિત્રો તમારે 3 આના આખા પરિપત્ર, એટલે સોરી મિત્રો, આ જે પણ પીડીએફ છે એનું આખું જે પણ ફોર્મ આપેલું છે એના 3 ફોટો હશે. પ્લસ એની સાથે શું હશે તો કે એની સાથે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ એડ કરવા એ બધી અપડેટ છે આની અંદર મિત્રો તમને મળી રહેશે. એટલે આ ડોક્યુમેન્ટ છે તમારી પાસે હોવું ખૂબ જ જરૂરી છે. અહીંયા આ અરજદારનો પેલા રૂબરૂ જવાબ, જેમાં હું નીચે સહી કરનાર, તમારું મોસ્ટ ઓફલી ભાઈ પુરુષ થાય કે હશે ને. કોઈ પણ અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે જે પણ આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીનું જે પણ મેરિટ યાદી આવેલું છે તો લગભગ મોહમ્મદ સબીરાબેન ઇબ્રાહીમભાઈ કરીને છે, તો એનું અહીંયા નામ લખી નાખવાનું છે. એની ઉંમર લગભગ એક્ઝામ્પલ તરીકે હશે તો 25 ઉંમરથી નીચે હશે, એટલે આપણે 25 થી નીચે અહીંયા ઉંમર જેવું લખી નાખવાનું. ધંધો તો ભાઈ એ લગભગ પરિણીત અથવા અપરિણીતમાં આવે છે, તો એનો ધંધો જે હોય એટલે ધંધામાં તો ભાઈ કંઈ આવશે ને એવું કંઈ. જો કામ કરતો તો વાત અલગ છે. બાકી સરનામું મિત્રો એનું લગભગ અમદાવાદ અથવા એ રીતનું કંઈક હશે, એ લખી નાખવાનું છે. પછી આ જે પણ રોજ છે આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી માટે રહેણાંક અંગેનો જે પણ દાખલા માટે અરજી કરેલ છે, જેમાં રહેણાંકના પુરાવા તરીકે ખાલી જગ્યા રજૂ કરેલ છે. એટલે તમે અહીંયા આધાર કાર્ડ તો તમારે દેવાનું છે. આધાર કાર્ડ પ્લસ જો તમારી પાસે પાન કાર્ડ અથવા એવું કંઈ ડોક્યુમેન્ટ હોય તો એ આપવાનું છે. અથવા સેકન્ડ મિત્રો ટોટલ 2 ડોક્યુમેન્ટ તમારે અહીંયા આપવાના રહેશે રહેણાંક અંગેના, તો એ ખાસ કરી અહીંયા આપી દેજો. અને અમે છેલ્લા વર્ષથી ઉપર દર્શાવેલ સરનામામાં રહીએ છીએ કે તમે જે પણ તમારા ગામમાં રહેતા હોય ત્યાં તમે કેટલા વર્ષથી લો. ઓલમોસ્ટ છે તમે જો નવા હોય તો કંઈ વાંધો નહીં, બાકી જૂના હોય તો 3-4 વર્ષ તો હોવા જોઈએ, અથવા 1 વર્ષ હોય તો પણ ચાલે, પરંતુ હું 3-4 વર્ષ મોસ્ટ ઓફ ખાલી કહું છું. બાકી જો નવા આવી હોય તો કંઈ વાંધો નહીં. બાકી પછી અહીંયા ઉપરની વિગત છે જેમાં વાંચી અને સમજીને સહી કરેલ છે, એટલે અહીંયા તમારે સહી કરવાની રહેશે. ત્યાં અરજદારનો સહી અને નામ. તો પેલા અહીંયા તમારું જે પણ સહી કરી નાખવાની છે. ઓકે, સહી તો થઈ જવાની છે. પછી અહીંયા સ્થળ નાખી દેવાનું છે, તમારું જે પણ ગામ, તાલુકો, જિલ્લો, આખું સ્થળ. અને અહીંયા તારીખ મિત્રો, જેમ કે જો અહીંયા હું તમને સમજાવું, જાણે કે આજે તમે ગયા એક્ઝામ્પલ તરીકે, આજે આપણે ઓક્ટોબર માસનો લઈ લેજો મિત્રો. આજે 1/10/2025 છે. હવે તમે આજે આ ફોર્મ ભરી નાખ્યું અને તમારે એ ગામમાં જે પણ મંત્રીઓને આવે એ લગભગ 3 તારીખ 3/10/2025 ના રોજ આવે તો તમારે અહીંયા છે 1 તારીખ નથી નાખવાની. અહીંયા તમારે 3 તારીખ જ નાખવાની છે, કારણ કે તો જ રૂબરૂ જે પણ તાજેતરનું દેખાય. અને અહીંયા રૂબરૂમાં જે પણ તલાટીનો સહી, નામનો સિક્કો અહીંયા મરવી લેવાનો છે. આ કામ થઈ જાય એટલે મિત્રો આ તમારો એક ડોક્યુમેન્ટ પાકો. આ ડોક્યુમેન્ટ છે તમારી પાસે છેલ્લે માંગશે, એટલે આ ડોક્યુમેન્ટ તમારે કઈ રીતે આમાં આખું કામ કરવું મેં તમને સમજાવી દીધું. આ ડોક્યુમેન્ટ પણ કઢાવી લેવું. આની પીડીએફ છે મિત્રો, તમને આખી જે પણ ઓફિશિયલી પીડીએફ જાહેર થઈ છે એ અમે આપી દઈશું. પ્લસ આની સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જાહેર કરો એ આખી માહિતી સાથેનો એક પીડીએફ છે અમે આપી દઈશું. એ પીડીએફ માટે લેવલ 1 ની અંદર જોઈન થઈ ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ જોઈન બટન આવશે, ત્યાં ક્લિક કરી જોઈન થઈ જજો, જેથી કરી આંગણવાડી તેડાગરની ભરતીની તમામ અપડેટ છે અમે મિત્રો પ્રીમિયમ જે પણ વિડીયો છે એમાં સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા. પ્લસ આની સાથે મિત્રો 10+ ડોક્યુમેન્ટ છે કે એ તમારે ત્યાં જમા કરાવવાના રહેશે. આની સાથે નહીં મિત્રો, જ્યારે પણ તમે ડીવી કરાવવા જાઓ છો
ડીવી માટે, ત્યારે તમારે 10+ ડોક્યુમેન્ટ છે ત્યાં તમારે બતાવવાના રહેશે. એના પર તમારો આખો ડીવી છે થવાનો છે. એ 10+ ડોક્યુમેન્ટ ક્યાં છે એના પર અમે ફૂલ ડિટેલનો વિડીયો છે ટૂંક સમયની અંદર બનાવી દઈશું. જો મોસ્ટ ઓફલી હોય તો હું તમને જણાવી દઉં, એક તો આધાર કાર્ડ રહેશે, પછી પાન કાર્ડ હોય તો એ, ચૂંટણી કાર્ડ ફરજિયાત હોવું જોઈએ. પછી નેક્સ્ટ વાત કરીએ તો તમારે જે પણ રહેણાંકનો દાખલો, આ દાખલો. પછી તમારે છે એ તમે 10 પાસ હોય તો 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન કરેલો તો એ ત્રણે ત્રણના જે પણ તમારું ડિગ્રી સર્ટિફિકેટ, 10 પાસની માર્કશીટ, 12 પાસની માર્કશીટ, તમારો એક બે ફોટા, પછી તમારી સહી, અને એ પ્રમાણે મિત્રો ત્યાં બધી વસ્તુ છે તમારે લઈને જવાની રહેશે. આ પ્રમાણે આખી તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે. અને મિત્રો લગભગ અત્યારે એવી શક્યતા છે કે તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પણ ડીવીની પ્રક્રિયા છે એ મોકૂફ પણ રાખી શકે, કારણ કે મિત્રો ભરતીમાં એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે. જેથી કરીને હવે એ બધા સમાચાર માટે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો, કે જેથી કરી એવી તમામ વિડીયો અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. આ મિત્રો આ અરજદારનો જે પણ રૂબરૂ જવા માટેનો દાખલો છે, આ તમારા મિત્રો 101% છે આપવાનું રહેશે. આવું શા માટે? કારણ કે અહીંયા તમે જોઈ શકો કે આજ રોજ આંગણવાડી તેડાગરની ભરતી માટે છે. આંગણવાડીની જે પણ તેડાગરની ભરતી છે એના માટે જ આ દાખલો છે. એટલે મિત્રો 100% આ દાખલો તમારે જોશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવલમાં જોઈન થઈ, વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું.